તમે કોઈ દિવસ એક ટંક ભૂખ્યા રહ્યા છો? અને જો તમારી સામે આવીને કોઈ એમ કે ભાઈ હું એક દિવસથી ખાધું નથી, તમે વગર વિચારે તમારી થાળી એને આપી દેશો, કારણ તમે અનુભવ કર્યો છે ભૂખ શું છે. આજના સંતાનને મા બાપ દુઃખ શું છે એ બતાવતા જ નથી. બસ સુખમાં જ રહે તો સુખમાં જ રહે. તો પરિણામ શું આવે છે? જ્યારે દુઃખ આવે છે ને ત્યારે પછી આપઘાત કરે, સુસાઇડ કરે, ભાગી જાય છે, કારણ એને દુઃખ જોયું જ નથી. સમજાવવાની જરૂર છે. આપણા જમાનામાં તો રૂપિયો ગલ્લામાં નાખવાનું કહેતા હતા. બેટા રૂપિયો ગલ્લામાં નાખો લો. આજના છોકરાને આપણે કહેતા નથી. આપણે જા વાપરો 500, 1000, 5000 જે વાપરો બસ લહેર કરો. આપણા કરતા એને મહાન બનાવવો છે તો સમજાવવાની કળાની જરૂર છે. બેટા રૂપિયા ચાકાય છે, જીવતા શીખો. રૂપિયામાંથી 100 રૂપિયા કેવી રીતે કરી શકાય છે એ પણ કરતા શીખો. કેક શીખવાડી દઈએ તો વેણુએ બતાવ્યું જીવનની અંદર જે બધા પરીક્ષા છે આપણી બધાની સંપત્તિની, તો મંદિરમાં રૂપિયો મૂક્યો, પણ ત્રીજો રૂપિયો સર્વશ્રેષ્ઠ રૂપિયાનો ઉપયોગ કર્યો. જે જરૂરિયાત છે, જેને જે જરૂર છે એને જઈને અર્પણ કરી દો. અને તેથી શાસ્ત્રકારોએ દાન શબ્દ આપ્યો. તનને ધોવાનો સારામાં સારો સાબુ બજારમાં મળશે, માથું ધોવાનો સારામાં સાબુ મળશે, કપડાં ધોવાનો પણ કેટલી બધી વેરાયટીના સાબુ મળશે, પણ દુકાનમાં જઈને પૂછજો કે મનને ધોવાનો કોઈ સાબુ છે ખરો? તનને તો બહુ ધોધો કર્યું, વસ્ત્રને ખૂબ ધોધો કર્યું, પણ ધોવાની જરૂર તો મનને છે. એનો સાબુ કોઈ બતાવતું જ નથી. રદ્દીભાઈના મોલમાં સાબુ મળશે. કયો મળ્યો આજે? સત્સંગ રૂપી સાબુ. એ મનને ધોનારો છે. સેવાને સ્મરણ. હવે સેવા એટલે પાછું આપણું મન સંકુચિત છે એટલે ઠાકોરજી યાદ આવે, પણ ઠાકોરજીને એ સ્વરૂપમાંથી વિરાટ બનાવો. તમે જીવ માત્રની સેવા કરો છો એ સેવા છે. પ્રભુ એક જગ્યાએ છે, પણ ભગવાન તો કે હું તો ઘટઘટમાં રહેલો છું. તું પક્ષીની સેવા, તમે ખાલી વૃક્ષને પાણી પીવડાવો ને તો એ વૃક્ષ તમને પ્રતિભાવ આપતું હશે, પણ આપણને એની ભાષા ખબર નથી એટલે ખલખલ પાંદડા હલે છે. એ પણ એની પ્રસન્નતા વ્યક્ત કરે છે. તમે ભૂખ્યા કૂતરાને રોટલો મૂકતા હશો અને એ પણ કેવી પૂછડી પટપટાવીને ખુશખુશાટ થઈને તમને પ્રતિભાવ આપતો હશે, આભાર વ્યક્ત કરતો હોય છે. આ સેવા. કોઈ પણ વ્યક્તિ મહાન બન્યો છે એની બેઝિકલીમાં નજર કરો તો સામાન્ય માણસોની સેવા કરતા 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 એ રાજકારણમાં જાય છે અને મહાન બનતો જાય છે. પણ દુર્બળતા એ છે કે જેના થકી એ મહાન ધક્કો મારે છે, એટલે પડવાનું નક્કી છે. સેવા. સેવસ્ય સાધુ પુરુષ જય કામ તૃષ્ણા અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માસુ ભુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબક્તવા. આ દીકરો બાપને ઉપદેશ આપે છે. પિતાજી, સેવા કેવી કહેવાય? સેવા કોને કહેવાય? 5 કરોડની મિલકત હોય ને તમે એને પાણી પીવડાવો ને હાચવો ને પગ દબાઈ આલો, એ સેવા નથી. કારણ લાલચ છે કે બધી મિલકત મને આપી દેશે, કંઈક મળવાનું. સેવા નથી. પણ મને કશું જ મળવાનું નથી અને હું કરું છું, એ સેવા છે. રૂપ જોઈને સેવા કરવા એ સેવા નથી. કદરૂપો છે પણ તમે એની તકલીફ છે ને સેવા કરો છો, એ સેવા છે. એના ગુણ જોવાના નહીં, એના દોષ જોવાના નહીં, અને કેવલ ઈશ્વર એમાં અનુભૂતિ તમને થાય તો તમારી સેવા સફળ છે. શું જીવનમાં ઈશ્વરે મને આપ્યું છે? શું કરવા માટે આપ્યું છે? ક્યારેક વિચાર કરો, મને ભગવાને સંપત્તિ કેમ આપી? મને ભગવાને બુદ્ધિ કેમ આપી? મને ભગવાને કળા કેમ આપી? મને ભગવાને જ્ઞાન કેમ આપ્યું? મને ભગવાને શક્તિ કેમ આપી?